અમદાવાદમાં, પણ અમદાવાદમાં કુલીનું કામ કરે. ખાવાના ઠેકાણા નહીં, પૂરતું અનાજ મળે નહીં, અને સિગારેટ પીવાનો બહુ શોખ, બીડી બહુ પીવે, અને એમાં ફેફસાનો રોગ થઈ ગયો અને ટીબી થઈ ગયું. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એક્સરે કઢાવ્યું અને ડોક્ટરે કીધું કે ભાઈ હવે તમારે દવા લેવાની જરૂર નથી. કેમ? હવે તમને એકેય દવા તમને હાજા કરી શકે એવું છે નહીં, કે આ ટીબી છેલ્લા સ્ટેજમાં આવીને ભરી ગયું છે. હવે તો બસ ઘરમાં રહ્યો ને આરામ કરો. કોઈ ડોક્ટર તમને દવા નહીં કરી આપે. ભલે જેવી ભગવાનની મરજી. ઘરે આવે છે. ઘરે આવીને એમાં એક વખતના સમય પોતાનું જીવન પસાર કરતા હતા. એમાં એક સમયે ગામની અંદર ભાગવત કથા બેસેલી અને ભગવાનની કથામાં ગયા. ભાગવતની કથામાં બેઠા છે અને ભાગવતની કથામાં વક્તા મહોદય કહ્યું, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. બાપજી, મારા કાનમાં ભગવાનના નામનું કંઈક રસાયણ રેડો કે જેને લઈને અમને શાંતિ મળે. અને આ દુનિયામાં ભગવાનના નામ જેવું રસાયણ બીજે ક્યાંય છે નહીં વાલા. ઔષધિ હોય ને તો તમારો એક રોગ દૂર કરી શકે. દુનિયાનો મહાનમાં મહાન ડોક્ટર પાસે તમે દવા લેવા જાઓ, એ તમને દવા આપે, એમ કહે છે કે લ્યો આના તમારો રોગ મટી જાય, પણ હારે એમ નહીં લખી દે હવે તમને કોઈ દી રોગ નહીં થાય. લખી દેશો કોઈ ડોક્ટર? ગમે તેટલા પૈસા તમે આપવા તૈયાર થઈ જાઓ, પણ તમને કોઈ ડોક્ટર એમ નહીં કે તમને આ રોગ મટી જાય અને હવે પછી રોગ થશે જ નહીં. હા, તમને એમ કહેશે કે આનાથી તમને તાવ વયો જાય, પણ ફરી જિંદગીમાં તાવ આવશે જ નહીં. આવી વાત નહીં કરે. તમે કદાચ ગમે તેટલા રૂપિયા આપી દો ને, પણ એકમાત્ર ભગવાનના નામની ભવ ઔષધિ એવી છે કે એકવાર માણસ ભવ ઔષધિ કરીને પી જાય, જિંદગીમાં કોઈ દી રોગ ન થાય એના જીવનમાં ક્યારેય વાલા. કારણ ભવ ઔષધિ એવી છે કે ભગવાનના નામનું રસાયણ કરીને પી જાય, એને કોઈ દિવસ બીજો જન્મ લેવો જ નથી પડતો. જન્મ ન લેવો પડે. આ શરીર જ ન હોય તો રોગ શેના થવાના હતા? અને એમાં બરાબર કથામાં એક રામચરિત માનસમાં એ ભાગવત કથામાં હનુમાન ચાલીસાની એક ચોપાઈ આવી, રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. રામ રસાયણ કરીને પીવું એટલે તમારા બધા રોગ દૂર થઈ જાય. અને મનોમન સંકલ્પ કર્યો કે હવે જે થાય તે બસ રામના નામનું રસાયણ પીવું છે. અને ઘરે આવીને અખંડ રામના નામના જપ કર્યા, અખંડ રામના નામના જપ કર્યા. એકાદ વર્ષ પછી ફરી પાછા ડોક્ટરને બતાવવા ગયા, ફરી પાછો એક્સરે કઢાવ્યો. ટીબીનો એક નાનું એવું ટપકું ન મળ્યું. એમાં કે ટીબીનું એક નાનું ટપકું ન મળ્યું. ઓલા ડોક્ટરની આંખો ફાટી ગઈ. છેલ્લા સ્ટેજનું ટીબી હતું અને તમારો રોગ મટે એમ નતો, અસાધ્ય હતો. આ રોગ મટ્યો કયો? તમને ક્યાં ડોક્ટરે દવા આપી? તમે દવા શું લીધી? અને ત્યારે એક જ વાક્ય કહ્યું કે ભાઈ ડોક્ટર સાહેબ મેં બીજી કોઈ દવા નથી લીધી, અખંડ મેં ઔષધિ લીધી ભગવાન નામની. રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. જે રોગ મટે એમ નતો, એ રોગ ભગવાનના નામનું નિરંતર ભજન કરવાથી મટી ગયો. અને માણસ બીજો કોઈ નહીં, પુનિત મહારાજ હતા, બીજું કોઈનું તમારા વાત. જેની નામની આપણે આરતી ગાઈએ છીએ, જય કાના કાળા પ્રભુ નટવર નંદ લાલા, મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. આ આરતીના જે રચયિતા છે પુનિત મહારાજને રોગ થયો હતો અને એ કુલીનું કામ કરતા હતા અને એને રોગ મટી ગયો. કારણ ભગવાનના નામનો મહિમા છે વાલા. પણ આપણે સંસારમાં આવ્યા છીએ. આ સંસાર કેવો છે? સુખ સપના જેવું સંસારનું રે, તેને જાતા ન લાગે વારયંત કાળે, સગું નથી કોયનું રે. એને જાતા વાર નહીં લાગે. એમાં કોઈ કોઈનું હગું નથી અને કોઈ કોઈનું હગું નથી. હવે કોઈને કહેવાની જરૂરી નથી. કોરોનામાં બધાને ખબર પડી ગઈ, કોઈ કોઈનું થયું જ નહીં. અરે મરી જાય તો કોઈ સામું જોવા ન ગયું. ઓલું ગીત આપણે વર્ષોથી બેનો ગાતા હતા ભજન મંડળમાં, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યા ના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે,
અલ્યા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ આ ગીત વર્ષોથી ગાતા હતા. જયારે કોઈ કથાકાર કે કોઈ ગવડાવતો ને તો કે આવા શું ગીત ગાતા હશે. હું કોઈ કોઈનું નહીં હોય. આ કોરોનાએ સાબિત કરી દીધું કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. દીકરો દવાખાનામાં હોય જુવાન જોત તો ઘરમાંથી કોઈ મળવા ન જાય. એ મારી નજર સામે જોયા છો. હું 17 દી રહ્યો કોરોના માંદે. હા 17 દિવસ. અમારો બીજો અવતાર છે અને ભગવાને બીજો અવતાર એટલે જ રાખ્યો છે તથાસ્તુ વિદ્યાપીઠનો મહોત્સવ કરવા હાટુ. તમને બધાને આમંત્રણ દેવા આવવાનું હતું એટલે ભગવાને જીવતો રાખ્યો હશે. અને યાદ રાખજો, ભગવાને આપણને આવરદા આપી છે ને, આ આવરદામાં ભગવાને એક એક જવાબદારી આપી છે. અને જવાબદારી જો ભગવાનની તમે નહીં નિભાવો તો ઠાકોરજી નારાજ થાય કે આને માણા બનાવ્યો જ હું કામ, મેં આને મોકલો જ હું કામે. બધાને એક એક જવાબદારી સાથે ભગવાને મોકલ્યા છે. જીવનમાં નિયમ રહે, આપણને ભાન રહે કર્તવ્યનું, મારું કર્તવ્ય શું છે. અને યાદ રાખજો, ભગવાનની ભક્તિ કરતા પણ મોટું કોઈ સાધન હોય તો પોતાનું કર્તવ્ય છે. મારે મારું કર્તવ્ય ન ચૂકવું જોઈએ, મારે મારું કર્તવ્ય ન ભૂલાઈ જાય. બાકી તો આ સુખ, આ સપના જેવું સંસારનું છે વાલા. આજે જન્મ્યા છીએ, ક્યારે મરી જશો કોને ખબર. જિંદગીમાં બધા કામ તમારી હાથે કરી શકો, 2 કામ ન કરી શકો કોઈ દી. એક જન્મો ત્યારે તમારો જન્મનું પ્રમાણપત્ર તમે નોંધાવા ન જઈ શકો, અને એક મરો ત્યારે તમે કોઈ દી નોંધ ન કરવા જાઓ હું આજ જાઉં છું. આ 2 કામ તમારા ન થાય. કદાચ બીજા વચ્ચેના કામો તમારાથી થઈ જાય, 2 કામ ન થાય. આ 2 કામ બીજાને કરવાના. આવ્યા એની નોંધ બીજા રાખશે, ગયા એની નોંધ બીજા પડાવશે. આની વચ્ચેનો જે સમય છે ને, એમાં તમારે એક બીજી હારી નોંધ પાડવાની છે. એમાં આપણે કંઈક કરી છૂટવાનું છે. ક્યારે આવીને કાળ પકડીને વયો જશે ખબર પણ નહીં પડે. આહાર નિદ્રા ભય મૈથુન. માણસમાં પશુમાં ફેર કેટલો છે. તમે જુઓ, અહીંયા તમને આવવા માટે બધાને આમંત્રિત કર્યા, આટલી બધી સરસ વ્યવસ્થા કરી, અને તમે બધા આમાં આવો તો બધાને બેસાડવા માટેની સરસ વ્યવસ્થા કરતા રહે છે બધા આયોજક પરિવાર. અને આની જગ્યાએ એકાદું કૂતરું કે એકાદું બિલાડું આવે તો બેસવા દઈએ આપણે કથામાં? ન કે બિચારો ગયા જન્મનો કોઈક આવો દિવ્ય ભાગ્યશાળી જીવ હશે, પણ એ પાછું કૂતરામાં અવતર્યો હોય કારણ કે ભગવાનની ઈચ્છા પૂરી કરવા મોકલે. ભગવાને બધાને વરદાન આપ્યું છે કે તારી બધી જ ઈચ્છાઓને હું સંપન્ન કરીશ. કદાચ આ જન્મમાં તારી ઈચ્છા પૂરી ન થાય તો બીજા જન્મમાં ન થાય તો ત્રીજા જન્મમાં. ઈચ્છા તો સંપન્ન થાય જ. આપણી ઈચ્છા અધૂરી રહી જાય ને એટલે ભગવાન બીજો જન્મ આપી દે. પછી એ મનુષ્ય આપે, ગમે તે આપે, પણ બીજો અવતાર આપે. એકવાર એક માણસને ધંધો ચાલતો હતો. ધંધા પ્રમાણે આવક હોય, પણ ગામમાં બીજા એક શેઠની બરાબર આવક જોઈ અને એની હારી ગાડી જોઈને એને નક્કી કર્યું મારે હવે મોટી ગાડી લેવી, હારી મારે સારી કાર લેવી છે, મોંઘી કાર. અને ઈચ્છા થઈ, પૈસા ભેગા કરવા માટે થઈ. હવે મોંઘી કાર લેવી હોય એટલે તો પૈસા વધારે જોઈએ, તો પછી ગમે તેમ કરવું પડે. એટલે એને મોંઘી કાર લેવા માટે થઈ અને પછી ગમે તેમ કાળા ધંધા ચાલુ કર્યા. ગમે તે માણસનું ખાઈ જાય, પી જાય, ગમે ને બટકું ભરી જાય. પણ આ દુનિયાનો નિયમ છે ને, ત્યારે રાતોરાત પૈસા વાળું થવું છે. અત્યારે એક જ હરણફાળ હાલી છે સ્વામીજી, કે રાતોરાત પૈસા વાળું થવું છે. અને રાતોરાત પૈસા વાળા થવામાં એક જ સંકલ્પ છે, ગમે ને મૂંડી નાખો, મૂડી લઈ આવો. પણ એક વાત યાદ રાખજો વાલા, જિંદગીમાં તમને સુખ માત્ર પૈસો નહીં આપે, તમારી સમજણ તમને સુખ આપશે, તમારો સ્વભાવ તમને સુખ આપશે, તમારો વિવેક તમને સુખ આપશે. કરોડો રૂપિયા ઘરમાં પડ્યા હોય પણ તમને વાપરવાની સદબુદ્ધિ જ ન હોય, તમારો સ્વભાવ ન હોય, શું તમને સુખ આપી શકવાનો હતો? બેંકમાં જવાથી નહીં મળે. બેંકમાં તમને સારો સ્વભાવ નહીં મળે. સારો સ્વભાવ અને સારો વિવેક જોતો હોય તો તમારે સત્સંગમાં જ જવું પડશે. બીનું સત્સંગ વિવેક ન હોય. ગમે તેમ થાય હું ભગવાનનું એક નામ લઈશ, ગમે તેમ થાય હું ભગવાનનું સવારમાં એક સ્તોત્રનું ગાન કરીને મારા ઘરમાંથી પ્રસ્થાન કરીશ. વ્રત નિયમ તો જીવનનો હોવો જોઈએ. અમદાવાદમાં સરયુદાસજી મહારાજ અને એમના ભાગવત કથાનો એક અત્યંત સારો શ્રોતા હતો અને નિષ્ઠાપૂર્વકની કથા સાંભળે. ગમે તેમ થઈ જાય પણ કથામાં ક્યારેય ગેરહાજર ન રહે. એમાં એક દિવસના માટે માણસ ગેરહાજર રહ્યો અને સરયુદાસજી મહારાજને થયું કે આ માણસ ગેરહાજર કેમ? કોઈ દી નહીં, અવિરત હોય માણસ. કદાચ સૂરજ આમને બદલે આમ ઉગે, છતાં પણ માણસ કથામાં હોય, આજ કેમ ના આવ્યો? સરયુદાસજી મહારાજે કથા પૂરી કરી દીધી. રાત્રિના 11 વાગે દરવાજો ખટખટાવ્યો. પેલા માણસ દરવાજો ખોલ્યો જુએ છે, બાપજી મને
માફ કરજો. સરુદાસજી મહારાજ કે પેલા એ કે તું કથામાં કેમ ન આવ્યો? બાપજી પેલા મને એ કહો, તમે આજ કથામાં શું વાંચ્યું? કે તમે કથામાં શું સંભળાયું? ભગવાનની કથા પ્રત્યેનો ભાવ તો જુઓ માણસ. મને એ સમજાવો, તમે આજ કથામાં તમે શું સંભળાયું? કથામાં તમે કથા શેની કરી? પેલો માણસ એમ કહે છે કે તમે કથા શેની કરી એ મને કહો. અને સરુદાસજી મહારાજ કહે છે પેલા એક કામ કર, તું પેલા મને એ કે તું કથામાં આવ્યો કેમ નહીં? આ તો આટલો મોડો અત્યારે, કથા તો ક્યારની પૂરી થઈ ગઈ, તો 11 વાગે દરવાજો ખટખટાવે છે, તું આવ્યો કેમ નહીં? કોઈ દી તું ગેરહાજર ન હો. આજ એવું તો કયું કામ હતું? તું 12 ગામ વયો ગયો તો. ત્યારે 2 હાથ જોડી કીધું, બાપજી કામ તો બીજું કઈ નહોતું. મારો એકનો એક યુવાન દીકરો આજે મૃત્યુ પામ્યો, એકનો અગ્નિ સંસ્કાર કરી અને આવ્યો, મારે થોડુંક મોડું થઈ ગયું, હવે મને કથા સંભળાવો ને. આવી રતિ ભગવાનમાં થાય તો મારો ઠાકોરજી આપણી સામું જોયો. મારા વાલા, આપણે હવારમાં બીજે જતા હોય, બપોરે બીજે જતા હોય, સાંજે ત્રીજે જતા હોય, આવતીકાલે બીજી ક્યાંય મૂકી દઈએ તો એમ ભગવાન સામું જોવે? એક નામ, એક આસન અને એક ગુરુને પકડી રાખો ને તો ભગવાન સામું જોવે. વાલા, પરમાત્માનું નામ તમને જીવે હોવું જોઈએ. બાકી તો બધું સ્વપ્ન જેવું છે. ક્યારે વયું જાય, ક્યારે ન રહે, કોને ખબર છે? ક્યારે કાળ થપાટ મારી દે, કાંઈ નક્કી ખરું? ભગવાને જે સમય આપ્યો છે, સમયનો સદુપયોગ કરવો. આપણે તો રાહ જોતા હોય કે આપણે તો ગૌઢા થવું તો એ કથામાં જાવું. પણ મને આનંદ એ વાતનો છે કે કળિયુગમાં વ્યાસપીઠ હવે યુવાન થઈ છે. અત્યારે તમે જુઓ, ભાગવત કથાના, રામકથાના વક્તાઓ બધા યુવાન થયા. અરે ભાગવત કથાના વક્તાઓ યુવાન થયાના કરતા શ્રોતાઓ યુવાન થઈ ગયા છે, આયોજકો યુવાન થઈ ગયા છે. ગમે તે સ્થિતિ આવે, ધીરજ ન ખૂટે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને. એટલા માટે બિલ્વ મંગલે કહ્યું, સુખમાં ભગવાનને યાદ કરજો બાલા. જો સુખી ને સુખી રહેવું હોય તો, સુખી જ રહેવું હોય તો ભગવાનને યાદ કરજો. દુઃખમાં ભગવાનને યાદ કરજો, કારણ કે સુખમાં ભગવાનને યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે. નકર સુખ આવે ત્યારે જ માણસ ભૂલી જાય બધું. પૈસો આવે ને એટલે પછી બધું ભૂલાઈ જાય. એટલે સુખ આવે ત્યારે ભગવાનને યાદ કરજો, દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરજો. દુઃખમાં ધૈર્યની બહુ જરૂર હોય છે, દુઃખમાં ધીરજ રહેવી જોઈએ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખમાં માણસ ભગવાનને યાદ કરે. દુઃખમાં જો ભગવાન યાદ રહે તો ધીરજ મળે, ધૈર્ય મળે, અને એ ધૈર્ય સાથે આપણું જીવન બચી જાય. મૃત્યુ આવવાનું છે ત્યારે અંતકાલે ભગવાનને યાદ કરીએ. હવે મૃત્યુ આવવાનું છે ખબર કેમ પડશે? જો કે મૃત્યુના લક્ષણો તો ઘણા બતાવ્યા છે શાસ્ત્રોમાં. તમે સુતા હોય, સ્વપ્ન આવે, ગધેડા ઉપર ઊંધા મોઢે બેહાવી અને તમને દક્ષિણ દિશા તરફ લઈ જતા હોય, આવું દેખાય, સમજવાનું હવે 90 દિવસમાં આવ્યું. ઘરમાં તમે ભગવાનનો દીવો કરો ને એ દીવા જ્યારે રામ થઈ જાય અને ધુમાડો નીકળે અને એમાં તમને જો ઘીની સુગંધ આવતી બંધ થઈ જાય તો સમજવાનું 90 દિવસમાં આવ્યું. તો ઘણા બધા ચિહ્નો પણ કાળ આવીને પકડી જશે. મારે મૂળ વાત તમને કરવી છે કે અંતકાલ એટલે કે શું? અંતકાલે ચ મામેવ, ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાળનો અર્થ આપણે એવો કરીએ છીએ કે હવે એમ લાગે કે હવે મરી જવાના છે. ના, જિંદગીના એક એક શ્વાસનો અંતિમ સમય અંતકાલ છે. અરે તમે લઈ રહેલા શ્વાસ જે લઈ લો છો એ બહાર કાઢો છો, પછી બીજો નવો શ્વાસ લઈ શકશો કે નહીં એની ક્યાં ખબર છે આપણને? ઘણા લોકોએ આજે એવું નક્કી કર્યું છે કે 2 દિનો છે ને કાલ જવું સત્સંગમાં, આજ શું કામ છે ને આવતીકાલે જાશું. જાણે એને આવતીકાલને જોઈ લીધી હોય, અમર થઈ ગયું હોય. ભેગું કર્યું પડ્યું રે છે નાનું રે, ભર્યું રે છે એ ઓચિંતાનું આવી જશે ટાણું રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. ભેગું કરેલું બધું પડ્યું રહેશે. અને હું તો હંમેશા કહેતો રહું છું કે માણસ આપણી સંપત્તિ ભેગી કરેલી હોય, આપણે મરી ગયા પછી આપણા છોકરાઓ સ્વર્ગસ્થ એમ લખાવીને ક્યાંક દાન આપે, એના કરતા તમારા હાથે શ્રીમાન લખાવીને જાઓ ને. હું કામ સ્વર્ગસ્થ લખાવવાની અપેક્ષા રાખું?
અને ઈ છોકરો હારો હશે તો કદાચ સ્વર્ગસ્થ લખાવશે, નકર ક્યાંક જો ઈ રમી ગયો ને તો ન્યાય તમને આનંદ નહીં મળે. પછી મર્યા પછી સુખ નહીં મળેલા. તીન પતિમાં બેહી ગયો ને, ભેગું કર્યું પડ્યું રે છે રે, ભર્યું રે છે ભોજન. ભાગ્યમાં નહીં હોય તો ભોજન નહીં મળે. બરાબર જમવા ટાણું થાય ને ત્યારે સમાચાર આવશે કે તમારા પેલા સંબંધી ફલાણા ભાઈ ગુજરી ગયા છે, એટલે ભાણું મૂકીને ભાગી જવું પડશે. અરે ક્યાંક જમવા જતા હશું આપણે અને માર્ગમાં કાળ ભરખી જશે તો તમારું ભાણું પડ્યું રહેશે. ઓ ચિંતાનું આવી જાશે, ભેગું કર્યું પડ્યું રહેશે ભર્યું રહેશે ભોજન. ભાગ્યમાં નહીં હોય તો ભોજન નહીં મળે. બરાબર જમવા ટાણું થાય ને ત્યારે સમાચાર આવશે કે તમારા પેલા સંબંધી ફલાણા ભાઈ ગુજરી ગયા છે, એટલે ભાણું મૂકીને ભાગી જવું પડશે. અરે ક્યાંક જમવા જતા હશું આપણે અને માર્ગમાં કાળ ભરખી જશે તો તમારું ભાણું પડ્યું રહેશે. ઓ ચિંતાનું આવી જાશે ટાણું રે ભજન એક